નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કશ્કેર ટીવી ન્યૂઝ. આપની સાથે હું યશ્વી મહેતા. દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆતમાં જોઈએ આજનો સુવિચાર. નફરતને 1000 તક આપો કે એ સારા સંબંધમાં ફેરવાય, પરંતુ સારા સંબંધને એક પણ તક ન આપો કે તે નફરતમાં બદલાય. નિખિલભાઈ મહેશ્વરી, જે બોડી બિલ્ડરમાં ઇન્ડિયામાં બીજા સ્થાને જ્યારે કચ્છમાં પ્રથમ સ્થાને આવ્યા હતા, જેમાં તેમને કોંગ્રેસી અગ્રણી તુલસીબેન સુજાનના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી. કચ્છની વાત કરીએ તો હાલ ઘણી બધી એવી ઘટનાઓ બની છે જેમાં 2017માં કચ્છનું સ્થાન વિશ્વમાં મોખરે તેમજ લોકોના હૃદયમાં છે, જેમાં ઘણી બધી ઘટનાઓ તેમજ લોકો દ્વારા સિદ્ધિઓ હાંસલ થઈ છે અને વિશ્વમાં કચ્છ તેમજ ભારતનું સ્થાન મોખરે બન્યું છે. આવું જ એક કચ્છના નામનું મોરપીંછ મૂળ કેરાના નિખિલભાઈ મહેશ્વરીએ ઉમેર્યું છે, જેમાં હાલ તેઓ પોતાના શરીરની બોડીમાં બોડી બિલ્ડર તરીકે કચ્છમાં પ્રથમ સ્થાને આવેલ છે, જેમાં ભુજના કવિઓમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું અને તેઓ 2016માં ભારતમાં સેકન્ડ નંબરે આવેલ અને 2017માં ભારતમાં થર્ડ નંબર પર રહ્યા હતા. તેમજ તેમના જણાવ્યા અનુસાર તેઓએ ફિલ્મ એક્ટર જ્હોન અબ્રાહમને પણ ટ્રેનિંગ આપેલી છે અને દંગલ ફિલ્મમાં રાહુલ ભટ્ટને પણ ટ્રેનિંગ આપી છે. કચ્છકેર દ્વારા તેમની મુલાકાત લેતા કચ્છમાં હાલ જીમનો સારો વિકાસ થયો છે અને લોકો વધારે પડતો રસ લે છે. તો આ વિશે વધુ નિહાળીએ નિખિલભાઈ મહેશ્વરીના શબ્દોમાં. મહેશ્વરી મારું નામ છે. ઘણા સમયથી બોડી બિલ્ડિંગ કરતો આવ્યો છું. છેલ્લા 2 વર્ષથી નેશનલમાં રણસપ અને સેકન્ડ રનર્સ રહ્યો છું બોડી બિલ્ડિંગમાં. એ સિવાય ગુજરાતમાં સેકન્ડ થર્ડ ઘણી વખત આવ્યો છું. કચ્છમાં ત્રીજી ચોથી વાર જે રમાય છે એમાં પ્રથમ નંબરે જ હંમેશા આવ્યો છું. ભવિષ્યમાં એવું છે કે થોડોક સમય માંગી લેવું છે, કારણ કે જે લીન માસ જોઈએ છે એ હજી નથી થયો. તો પછી હું ઇન્ટરનેશનલ રમવા જઈશ. સારી લાગણી હોય કે કચ્છનો વ્યક્તિ કોઈ એફોર્ડ વગર કોઈ એવું શિક્ષણ આપવામાં નથી આવ્યું અને મારી રીતે જ મેં બધું આખું મારું ડાયટ પ્લાન બનાવું છું, મારા પોતાનો પ્રયોગ કરું છું અને પછી જ એનું રિઝલ્ટ મેળવું છું. એટલે સમય લાગ્યો છે એને. મુન્દ્રા વિસ્તારમાં આપના બાળકોના શ્રેષ્ઠ શિક્ષણ માટેનું એક જ પ્રખ્યાત નામ, જ્યાં આપના બાળકોને મળી રહેશે સર્વોત્તમ શિક્ષણ સાથે પ્રેમાળ અનુભવ. મુન્દ્રામાં આવેલ શાંતિ જુનિયર શાળામાં પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી તેમજ સિનિયર કેજી. એકવાર આપ અનુભવ નિહાળી આપના બાળકોને અપાવો શ્રેષ્ઠ શિક્ષણ સાથે સંસ્કાર. આ માટેનું અમારું સરનામું: ફર્સ્ટ એન્ડ સેકન્ડ ફ્લોર, ધનલક્ષ્મી બિલ્ડિંગ, બંટી પાર્ક, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ઈમેલ mundra@shantijuniors.com. મોબાઈલ નંબર 9099044137. અને ટૂંક સમયમાં જ અમારું નવું સરનામું હશે. પ્લોટ નંબર 12 અને 13, આર્યન પાર્ક 2, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. કુકમામાં બાંધકામ મુદ્દે વિવાદ, દુકાન ગેરકાયદેસરના આક્ષેપો, જેના જવાબ મહેશ ભાનુશાલીએ પણ આપ્યા. બીજી બાજુ સરપંચના પતિ ઉપર રૂપિયા લેવાનો આક્ષેપ, જેનો જવાબ સરપંચે પણ આપ્યો. શું છે કુકમા ગામની સમગ્ર હકીકત? જોઈએ એક અહેવાલ. કુકમાના મેઇન રોડ ઉપર દુકાનનું કામ ચાલુ છે, જેણે વિવાદી રૂપ લીધો છે. રમેશ ધનજી દાતાણીયા કહે છે કે જમીન અમારી છે અને દાગ ધમકી કરે છે અને મિલીભગતથી દુકાનો પાસ કરાવે છે. શું કહે છે રમેશ ધનજી દાતાણીયા? સાંભળીએ તેમના શબ્દોમાં. મારું નામ છે રમેશ ધનજી દાતાણીયા. કુકમાનો રહેવાસી છું. અમારે અત્યારે ચોથી પેઢી ચાલે છે. અમારી કુકમામાં જમીન છે 20,000 ચોરસ મીટર. અમારા ગામથી કબજો છીનવી લેવામાં આવ્યો છે. મોટા માથાવાળા માણસો છે, ગામમાં પણ એવા છે માણસો કે જેને પૈસા ખાઈને પણ એને મંજૂરી આપી છે. એની જમીન
2004માં રદ પણ કરવામાં આવી હતી. અમારો પહેલો દાવો પણ હતો. વચમાં મિલીભગતના કારણે અમારો દાવો મૂકી ગયો હતો. પાછો અમે દાવો ચાલુ કર્યો છે. તો સાહેબ અમારા મંદિર પણ હતા. મહેશ ભંસાલી અમારા મંદિર તોડી નાખવામાં આવ્યા. એના ફોટા પણ અમારી જોડે છે. અમે કોર્ટમાં દાવો રજૂ કર્યો છે ને મોટા માથાવાળા છે. અમે પોલીસમાં પણ અમે અરજી રજૂ કરી હતી. ભરમભટ્ટ પાસે અમે અરજી કરી હતી સાહેબ. તો અમારી અરજી લખી ખરી પણ અમારી અરજી સાંભળવામાં ના આવી. ને મારી મા છે, બેન ગુંગી છે, સાંભળી નથી શકતી. એનો રોટલો ગુજરાન ચલાવતા હતા જમીનમાં બકાલું અથવા ચીભરાવા આવીને. તો એમને દાગ ધમકી દઈ, મારવાની ધમકી દઈ, પોલીસ ખોટી બોલાવી ને એમનો કબજો છીની લેવામાં આવ્યો સાહેબ. એ અમારી રિક્વેસ્ટ છે. અને ભરમભટ્ટે પણ પૈસા ખાધા છે. અમને ખોટી રીતે દબાણ કરી પોલીસની અને અમને હટાવવામાં આવ્યા છે. માને પણ ધક્કા દીધા હતા, બેનને પણ ધક્કા દેવામાં આવ્યા પોલીસે. અમારે નામે છે પણ એના પહોંચવું છે અમારી જોડે. અમારો કબજો પૂરેપૂરો છે પણ અમારે અહીંયા પંચાયતમાં કોઈ સાંભળવામાં નથી આવતી. અમે ચાલુ જ છે અમે પંચાયતમાં રહેવામાં સાહેબ. એની પાસ થઈ ગઈ પણ અમારી જમીન અમને પાસ કરી દેવામાં ના આવી. ને ગામના એવા મોટા માથાવાળા છે કે તમે અહીંયા બેઠા હો, તમને અહીંયા કોઈ બોલાવશે નહીં. આ તમે છે, તમારી છે, તમે હવે રાખો. એટલે અમે બધી ટીડીઓ પાસે પંચાયતમાં બધી અમે રજૂઆત કરી છે સાહેબ. અમારા હાથ ધરી અમારો દાવો ચાલુ છે. અમારી સાહેબ હજી લડાઈ ચાલુ જ છે જ્યાં સુધી એનો કોર્ટ જે દાવો કરે રજૂઆત કરે કોર્ટ કરે સાચો અમારો. નિલેશભાઈ છે, નિલેશભાઈ કરીને છે. અહીંયા પહેલા અહીંયા પંચાયતમાં તલાટી હતો તો એ અત્યારે એમાં પાર્ટનરશિપમાં હતો. એના કારણથી પણ અમારી જમીન બહુ પાછળ પડી ગઈ. અમારી કોઈ નોટિસ લેવામાં ના આવી, સાંભળવામાં નથી આવતા. ને અમે અહીંયા આવીએ તો અમારી પૂરી વાત નથી સાંભળતા. અમારી વાત પૂરી સાંભળી નહીં. ને એને પણ અંદર દુકાનો લીધી છે. તલાટી થઈ ગઈ ને અંદર ગેરકાનૂની એને પાર્ટનરશિપ બન્યો છે. એટલે એવું લાગે છે એમ એને પોતે દુકાનો લીધી છે અંદર. એને કેવી રીતે લીધી છે એ તો અમને ખ્યાલ નથી. અત્યારે હાલમાં અંદર છે પાર્ટનરશિપમાં. એવું પણ કે અમે આવે તો એના રિક્વેસ્ટ પણ કરી હતી. તો અમને એવું પણ કીધું હતું એને કે મારાથી આમાં બીજું આગળ નહીં થાય. તમારી બનતી કોશિશ તમે કરો બાકી કાર્યવાહી. બાકી મારાથી હું અંદર પાર્ટનરશિપમાં છું એટલે મારાથી બીજું કોઈ કામ કરી દેવામાં તમારાથી આવશે નહીં. એવું પણ એમને કીધેલું હતું ઇન્કાદમાં. પણ અમને એમ પણ કહેવામાં આવ્યું કે તમે કેસ હટાવી લો. કેસ હટાવી લો તો તમારે જે થતું હોય તો અમે તમને પૈસા આપી દઈએ. તમારી શિકાયત છે તો દાદ છે. કેટલા રૂપિયાની ઓફર કરી હતી તમે? 4 થી 5 લાખની પણ અમને ઓફર પણ કરી હતી કે અમે તમને. કોને ઓફર કરી હતી? નિલેશભાઈ તલાટી ને મહેશભાઈ કરીને છે અંદર પાર્ટનરશિપમાં. ભણસાલી દર્શન વેલાણી છે, મહેશ ભણસાલી છે. એને પણ અમને ઓફર કરી કે ભાઈ તમે હટી જાઓ, તમને 4 થી 5 લાખ આપી દઈ, નકર પછી અમે માથાકૂટ મોટી કરશું, અમે ખોટું થશે, પોલીસ બંદોબસ્ત કરશું. એ ધમકાઓમાં પણ આવતા હતા ને અમને ધમકી પણ આપી કે જો તમે નહીં હટો તો અમે અમારી કાર્યવાહી કરશું, આગળ પગલાં વધારશું. મહેશ ભંસાલી અમે પોલીસ પણ બોલાવી હતી ને મને મંદિરનું અમારા આઠમ હતી તો અમે હોમ હવન કરવા ગયા હતા તો અમારું મંદિર પણ ઉખડી નાખવામાં આવ્યું ને અમને ધમકી પણ આપી હતી પણ તને અહીંયા અમે ટકવા નહીં દઈએ આ જમીન ઉપર, જલ્દી હટી જાય નકર મારી નાખશું જાનથી. તમને જાનથી મારી નાખવા ધમકી આપી હતી. અમારા પાસે મહેશ ઠક્કર, મહેશ ભંસાલી, અમને પૂરા નામ પણ આવડતા નથી પણ શું છે અમારે પણ પોલીસમાં પછી અમે અરજી પણ કરી હતી કે અમારે મંદિર તોડી નાખવામાં આવ્યા છે ને અમારા ભૂંગા પણ ઉખડી નાખ્યા છે રાતોરાત ને ધોરા દિવસે અમારું મંદિર પણ ઉખડી નાખવામાં આવ્યું છે. અમે પોલીસમાં ભરમભટ્ટ પાસે ગયા હતા, અમે અરજી પણ કરી હતી. તે વખતે ગોપાલભાઈનો ચાર્જ હતો એ કુકમામાં. ગોપાલભાઈ પાસે અમે અરજી પણ લખાવી. અરજી અમે એના પાસે રસીદ પણ માંગી કે ભાઈ અમને આનો અરજી કે અમે આપી દઈશું એમ કીધું. પછી અમે એના પાસે રસીદ માંગી તો અમને કોઈ આપવામાં આવી નહીં. ભરમભટ્ટ પણ અમને કોઈ દાદ દીધો નહીં. અમને ભરમભટ્ટ પાસે પણ અમને બોલાવ્યા હતા પોલીસ સ્ટેશનમાં કે ભાઈ તમારું શું છે. તમે એને રિક્વેસ્ટ કરી કે ભાઈ અમારો વર્ષોથી કબજો હાલે છે ને અમારો આધાર પણ છે, અમે વિગોટી પણ ભરેલી છે. તો એને પણ ન બોલવાના સવાલ એને એકાંતમાં અમને બોલ્યા કે તમે આવા છો ને તમે આમ છે ને આ તમે આના ધણી થશો કે કોઈના રેડિસના તમે મૂકી જાય તો રેડિસના પણ તમે ધણી થઈ શકો કે એવો ખોટા સવાલ પણ અમને ભરમભટ્ટ સાહેબે અમને કર્યા હતા. ત્યાં પદર થાનામાં હતા તે વખતે પદર થાનામાં અમને રૂબરૂ બોલાવ્યા હતા. હા, પીએસઆઈ હતા.
આ દુકાનો બાબતે મહેશભાઈ સાથે વાત કરતા મહેશભાઈએ જણાવ્યું હતું કે મારી પાસેથી સરપંચના પતિએ રૂપિયા માંગ્યા છે અને મારી પાસે તમામ આધાર પુરાવા હોવા છતાં સરપંચના પતિએ કામ અટકાવેલ છે. બીજી બાજુ IAS અધિકારીના હુકમો છે. અગાઉ દુકાનોની બાંધકામની મંજૂરી પણ પંચાયતે આપી છે. તો શું કહે છે મહેશ ભાનુશાલી? મહેશભાઈ, જે આપણે કુકમાં તમારી દુકાનો બને છે એમાં દાતણિયાનો એવો આક્ષેપ કર્યા છે કે તમે ધાક ધમકી કરાવો છો, એમનું મંદિર તોડી નાખ્યું છે, પોલીસથી પણ ધમકી કરાવો છો, તો શું છે સમગ્ર હકીકત? મારી માલિકીની જમીન હોય એમાં મને કોઈને ધાક ધમકીને કે કરાવવાની કે હોય એ મતલબ જ નથી થતો ને. મારી માલિકીની જમીન છે ને હું મારી રીતે કામ કરું છું. એનામાં 3 વ્યક્તિ આવે તો પછી તો મારે કંઈક રસ્તા કરવા પડે ને બધે. તમે જમીન કઈ સાલમાં પાસ કરાવી ને તમારી પાસે એવિડન્સ પુરાવામાં શું શું છે? એવિડન્સ પુરાવામાં IAS ઓફિસર છે, બધા જિલ્લા અધિકારી છે, પછી આજી ગ્રામ પંચાયત છે, એ ગ્રામ પંચાયતે પોતે નકશા પાસ કર્યા છે મારા, બરાબર. જૂની 1981ની સાલની અંદર જાહેર હરાજીમાં વેચાતી લીધેલી છે, વેતો ફેર કરાવ્યો છે, બરાબર. આ લોકો બધે ભલે કહેતા હોય કે આ દબાણ છે ને આમ છે ને તેમ છે ને, મારા કને બધે પુરાવા છે ને, મેં જે તે વખતે પુરાવા દીધા છે બધેને ને. પંચાયતે નકશા પાસ કરીને મને મંજૂરી આપી છે દુકાનો બનાવવાની, બરાબર. એનામાં મેં ક્યાંય કોઈ જગ્યાએ ખોટું કર્યું નથી. તલાટી જે તે વખતે બધા હતા એ લોકોએ બધે પાસ કર્યા છે, જાહેર હરાજીમાં લીધેલી છે. એમાં દાતણિયા તરફથી એવો પણ આક્ષેપ થયો હતો કે નિલેશભાઈ તલાટી કરીને છે એ તમારા પાર્ટનર છે ને એ આખું ગેરકાયદેસર રીતે તમને કંઈક કાગળ અનલીગલી બનાવી દીધેલા. આક્ષેપમાં તો એવું છે, બધે એમ કહે છે કે હું દબાણ કરું છું, એવા આક્ષેપ આવે છે ઘણા, મારી કને આવ્યા છે ઘણા. તો એના લીધે હું દબાણ તો કરતો નથી ને. આજે માણસોને જેમ મજા આવે એમ બોલે છે. કાયદા આપણે તો ક્યાં કોઈને કાયદાકીય રીતે આપણે હાલવાનું છે ને, આપણે હાલીએ છીએ કાયદાકીય રીતે. દાતણિયાએ એવું પણ કીધું છે અમે પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરેલી, પણ હું આ બ્રહ્મભટ્ટ સાહેબે ધાક ધમકી કરીને અમને ભગાડી દીધા છે. તમારા વિરુદ્ધ પોલીસ અરજી થયેલી છે? અત્યારે તમારા ઘરની અંદર કોઈ બેઠા હોય, હું અરજી દઉં કે આ ઘર મારો છે, તો માન્ય રહેવામાં આવે અરજી કે ના આવે એ તમે વિચારી લો. અને ગામના સરપંચે પણ એવું કીધું છે કે તમે જેમ વાત કરો છો કે રૂપિયા મારી જાય છે. હા હા, એમાં નો ડાઉટ કહે મને. તમારી પાસે કેટલા રૂપિયા માગેલા ગામના સરપંચના પતિ? એને એ ખાલી એનો પતિ નહીં, ઉપસરપંચ સાથે છે. જી, કેટલા રૂપિયા માગેલા? 6 લાખ રૂપિયા માંગ્યા છે મારી ઘરે. 6 લાખ રૂપિયા આપો બધે તમને ગટર પાણી બધું આપી દઈએ. એટલે ગામના વિકાસમાં વાપરશું કે આમ વાપરશું? ભાઈ ગામના વિકાસમાં વાપરવું હોય તો તમે વાપરો ને, સરપંચ તમે જો. ગ્રાન્ટો આવે છે ગવર્મેન્ટની, એનામાંથી વાપરો. એમાં અમે અમારા બિલ્ડર અમે શું કરીએ? અમે તો કાયદેસરની રીતે અમારી માલિકીની જમીન છે, અમે બધું બનાવીએ નહીં. એનામાં હું શું શેના વાપરવામાં આપું? ત્યારે બીજી બાજુ સરપંચ એમ કહે છે કે મારા પતિએ રૂપિયા માગ્યા જ નથી. ન માંગ્યા હોત તો સહી વહેલી થઈ ગઈ હોત ને. આ તો સહી નથી થઈ તો તમે બધે જોયું છે. તો કામ અટકાવવાનું કારણ શું મુખ્ય એનું? એ તો હવે તમને વિચારવાનું છે. મેં તો સ્પષ્ટ ભાષામાં વાત કરી લીધી. કેટલો ટાઈમ થયો તમારું કામ અટકેલું છે ને? જે તમે અરજી આપી છે કેટલો ટાઈમમાં થઈ જવું ખબર? એ છે ને 24 કલાકની અંદર એને મંજૂરી આપવી જ જોઈએ. એ નહીં આપે ને મને મંજૂરી નહીં મળે એવું નથી, બરોબર છે. આ રે મારા કાગળો, મારા કાગળોમાં કાંઈ કચાશ હોય તો મને કહી શકે છે એ લોકો. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોએ રૂપિયા માટે કરેલું છે. કાલે તમને બધે મેં આરીસા જેવું ક્લિયર કરી દીધું. તલાટી સરપંચ 5 વર્ષ માટે આવે છે. 5 વર્ષ પાસે પછી બીજો કોક આવશે. પણ જે ગવર્મેન્ટ અધિકારી છે પંચાયતની અંદર, તલાટીએ તમને શું રિપ્લાય આપ્યો? મારામાં કાંઈ અધૂરા હતી એવું કીધું? તલાટીનું કેવું એમ છે કે મેં ચકાસણી કરી છે બરાબર છે, પણ સરપંચ સહી નથી કરતા. તલાટી કહે છે ને, ગવર્મેન્ટ અધિકારી કહે છે, તલાટી નથી કહેતો. તો ત્યારે સરપંચ એમ કહે છે મેં ખરાઈ નથી કરી, હું ખરાઈ કર્યા વગર ના આપી શકું. એમને ખરાઈ કોને કરવાની રે? તલાટીને કે સરપંચને? કાયદાની જોગવાઈની અંદર એમ આવે છે કે તલાટી ખરાઈ કરે ને સરપંચ મંજૂરી કરીને સહી કરી દે. એનું કામ એટલું જ છે સરપંચ. એમ મને 2 વાર એમ કહેવામાં આવ્યું સરપંચ કે અમને એ કે આમાં કાંઈ ખબર પડતી નથી. તો
ખબર ન પડતી હોય તો આવા હોદ્દા ઉપર બેસવું ન જોઈએ ને. મારા કામ અટક્યા છે એવું નથી, બીજા પણ કામ અટકેલા છે. મારો કામ અટક્યો છે એવું નથી, એના માટે હું આટલું બધું કરવું જોઈએ એવોય નથી. મારું કામ તો હું ગમે ત્યાંથી કરાવી લઈશ. કદાચ મારું કામ 2 મહિના મોડું થશે તો મને કાંઈ વાંધો નથી, પણ ગામોના કામ શું કામ નથી થતા? હાલો મારો કામ મૂકી દો સાઈડમાં. ગામમાં કેટલા એવા નકશાઓ છે, કેટલી એવી મંજૂરીઓ છે, કેટલા એવા છે, એના કામ નથી થતા. જે લોકો છે પોતાની રીતે કામ કર્યા રાખે છે, અનઓફિશિયલી દબાણો કરીને બેઠા છે. એને છૂટ છે ને બધી. એનો મતલબ એમ છે અમે કાયદેસરની રીતે હાલીએ છીએ એટલે અમને આ બધી પ્રોબ્લેમ નડે છે. બાકી જે પોતાની રીતે જેમ તેમ કરીને બેસી જાય છે એને કોઈ નડતો જ નથી. એને પાણી લઈ લે છે ને ગટર લઈ લે. આ દુકાનો મુદ્દે કુકમા ગામના સરપંચ કંકુબેને પણ ખુલાસા કર્યા હતા કે મારા પતિએ રૂપિયા નથી માંગ્યા અને અમને એક અરજી આવેલી છે જેનાથી અમોએ કામ અટકાવેલ છે અને અમે ખરાઈ કરી અને જે સત્ય હશે તે નિર્ણય લેશું. તો આ વિશે વધુ સાંભળીએ ગામના સરપંચના શબ્દોમાં. બેન, આપના પતિ ઉપર આક્ષેપ થયો છે કે એ મહેશભાઈ ભાનુશાલી પાસે રૂપિયા માંગ્યા છે. ના, એ એકદમ ખોટી વાત છે અને એવું મહેશભાઈ ભાનુશાલી સાથે મારી પણ વાત કરાવજો કેવી રીતે ખોટા આક્ષેપો કરે છે. હું પણ એના ઉપર આક્ષેપ કરીશ. પછી બીજો એક પ્રશ્ન છે કે આશાપુરા પાસેથી આપણે ડોનેટ કરેલું છે, તો શું વસ્તુ લીધેલી છે એની પાસેથી? એસી અને ટીવી. બરાબર. એના સિવાય કોઈ ગામના કામ માટે એની પાસે? સ્વચ્છતા અભિયાન માટે 1 મહિનો અમે આશાપુરામાંથી જેસીબી ટ્રેક્ટરને લીધેલું હતું, જે સ્વચ્છતા અભિયાન માટે જ આખા ગામના સફાઈ કરાવી હતી. આશાપુરા કંપની તરફથી કોઈ ગામ પંચાયતમાં કોઈ કામ અટકેલું ખરી બેન? હા, એક બાંધકામની અરજી આવેલી છે પણ એનું અમે સ્થળ ચકાસણી કરી અને જોઈને પછી એનું લીગલી હશે તો આપી દઈશું. બરાબર છે. અમારી મીટિંગમાં લઈને 10 થી 11 ફાઇલ ખાલી આ બાંધકામ વાળી છે. બાંધકામની અમને મીટિંગ નથી બોલાવી હજી. મીટિંગમાં બધી લઈ લેશું. અને જે તમે મહેશભાઈ વાળું કહો છો એના વિરુદ્ધ 2-3 અરજીઓ આવેલી છે. જે વિરુદ્ધ અરજીઓ આવેલી હોય તો અમે કેવી રીતે જે અરજી આવેલી છે કોર્ટ મેટર ચાલુ છે. કોર્ટમાં દાવો કરેલો છે. એ અરજી કઈ પ્રકારની છે ને કેવી રીતે વિરોધ આવેલી છે? કોઈ સ્ટે ઓર્ડર આવેલો છે કે પછી કોઈ કોર્ટનો ઓર્ડર આવેલો છે? કોર્ટનો ઓર્ડર નથી આવેલો. જે અરજદાર છે એ દાવો કરેલો છે એવું એક અમને સોગંદનામા દઈ ગયા છે. એના અનુસાર અમે એનું જે બાંધકામ મંજૂરી છે અમે નથી કરી શકતા અને અમે આગળ મીટિંગમાં લઈ લઈશું. જો મીટિંગમાં અમારી સભાસદો જે અમને સૂચવશે અને એનું કાયદાકીય રીતે યોગમાં આવશે અને બધું લીગલી હશે તો અમે આગળ કરી દઈશું. એને ઘણો ટાઈમ નથી તો નથી આપી. અંદાજિત કેટલો સમય થયો છે એમને જે મહેશભાઈ વાળું? 10-15 દિવસ થયા છે, વધારે નહીં થયા. એની જે અરજી આવેલી ને 10-15 દિવસ અંદાજે એટલો સમય થયો છે. વધુમાં કુકમા ગામના તલાટીએ પણ કંઈક અલગ વિગતો આપી હતી. તો આ વિશે વધુ સાંભળીએ કુકમા ગામના તલાટીના શબ્દોમાં. જી મકવાણા તલાટી કુકમા. હા. 24/4/2017 ના આજે આપણે ગ્રામ પંચાયતમાં કેટલી ગ્રાન્ટો પાસ થયેલી પડી છે ને કેટલી કઈ પ્રકારની કેટલી ટોટલ ગ્રાન્ટો છે? ગ્રાન્ટમાં જોઈએ તો 14માં ઘણા પંચના 56 લાખ રૂપિયા. બરાબર છે. બાકી ભંડોળમાં 21 લાખ જેવા છે. આટલો બધો રૂપિયો હોવા છતાં ગામને કોઈ પાસે ફંડ માગવાની જરૂર પડે? ફંડ માગવામાં તો આશાપુરા કંપનીએ ડોનેશન પોતે ટીવી એસી. હા. અને 1.5 મહિનો જીસીબી સફાઈ કામ માટે આપેલું છે. એ સિવાય 7 લાખ રૂપિયાનો સ્કૂલમાં ફંડ આપેલો આશાપુરાએ. આજે તમને સામેથી ફંડ આપતા હોય, તમારી પાસે ભંડોળમાં પડ્યું હોય, 14માં નાણાં પંચ માટે પૈસા પડે, તે છતાંય કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી આગળ તમે પૈસા તમને માગવાની જરૂર પડે? ના. અમારી પાસે એક એવો કિસ્સો બહાર આવ્યો છે કે તમારા ગ્રામ પંચાયત તરફથી મોટી માત્રામાં ફંડ માંગવામાં આવેલું છે. ગામનો વિકાસ કરવો છે તો આપની પાસે ફંડ હોય તો બીજે શા માટે તમે માગવા જાઓ છો? સરપંચને મુલાકાત લીધી છે કંપનીની. હા. માગણી કરી હોય તો નથી. એટલે એવો કોઈ જીઆર છે કે કોઈ આજુબાજુમાં પ્રાઇવેટ કામ કરતું હોય, દુકાનો બનાવતું હોય કે ગમે બનાવતું, એમની પાસે તમે પંચાયત પૈસા માગી શકે? ના, એવો કોઈ નિયમ નથી પણ આપવું હોય તો રાજી કોઈ
આપે તો ભલે ન કોઈ એવું નિયમ નથી અમે કાયદામાં ભોગવી તો રાજી ખુશી પે શું કામ તમે તમારા ઘરમાંથી કોઈને પૈસા આપો તમે ધંધો કરતા હો તો એ માગવું કેટલું યોગ્ય કહેવાય યોગ્ય તો નથી. હે તો એક ભ્રષ્ટાચારને બોલાવો દેવા જેવું થયું ને આ? હે સાઈ મહિમા જ્યોતિષ ફી માફ વર્લ્ડ ફેમસ ઇન UK USA કામની 100% ગેરંટી સાથે ઝડપી નિકાલ અશક્યને શક્ય કરનાર કોઈ પણ કામનું 72 કલાકમાં રિઝલ્ટ પાક નાપાક તાંત્રિક યાંત્રિક અને માંત્રિક શક્તિઓના ખાસ જાણકાર સમસ્યા ગમે તેવી હોય ચેલેન્જથી નિકાલ થશે લવ પ્રોબ્લેમ્સ બ્રેકઅપ ધારેલી વ્યક્તિનું મિલન શત્રુ વિજય લગ્નમાં વિલંબ તૂટેલા સંબંધ ફરી જોડાવા માટે ખાસ મળો વિદેશમાં જવામાં મુશ્કેલી વિઝા પ્રોબ્લેમ ફસાયેલા નાણાં દેવા મુક્તિ સૌતન શત્રુ ત્રાસ ભાગી ગયેલા વ્યક્તિને પાછા લાવવા માટે મળો બધા જ ધર્મના લોકોના કામ કરી આપવામાં આવશે મહામોહિની વશીકરણ મૂઠચોટ મેલી વસ્તુ અને બધા જ કાર્યના સ્પેશિયાલિસ્ટ બધી જ જગ્યાએથી નિરાશ થયેલા છેલ્લી વાર જ્યોતિષ ઉપર વિશ્વાસ રાખી એકવાર અવશ્ય ફોન કરો દરેક વાત ગુપ્ત રહેશે કામની 100% ગેરંટી આ માટે અમારો સંપર્ક કરો સાઈ મહિમા જ્યોતિષ અલકાપુરી મોબાઈલ નંબર 9985470999 કુકમા ગામના લોકોએ પાણી ગટર અને સફાઈના મુદ્દે કર્યા આક્ષેપો જેનો જવાબ સરપંચે પણ આપ્યો અને કુકમા ગ્રામજનો અને સરપંચ વચ્ચે વિવાદ શું છે જોઈએ એક અહેવાલ કુકમા ગામમાં લોકોએ કર્યા સરપંચ પર આક્ષેપ કે પાણી લાઇટ ગટર અને સફાઈ માટે કોઈ જ ધ્યાન આપતું નથી હાલમાં રમજાન મહિનો આવી રહ્યો છે તો અમારા ધર્મના મહિના સમયે પાણી મળતું નથી અને સફાઈ પણ નથી તો શું કહે છે કુકમાના ગ્રામજનો નિહાળીએ તેમના શબ્દોમાં મારું નામ અબ્દુલ સત્તાર હુસેન મિયાજી હા હું કુકમાનો રહેવાસી છું પહેલું તો ધન્યવાદ તમને દઉં છું ન્યૂઝવાળાને અમારા જેવા ગરીબ માણસોને તમે ધ્યાન લઈને તમે પૂછાવર કર્યું પહેલો તો પ્રશ્ન એ છે તો કુકમામાં આજે લગભગ 2 થી 2.5 મહિના થયા પહેલાં રેગ્યુલર પાણી આવતો હતો બીજા દિવસ હવે 4 દિવસ ચોથે દી પાણી આવે છે અને સરપંચને કહીને રજૂઆત કરવા જઈએ એ લોકો જે પાણી વાળવેન છે ને એ કહે છે એ નથી ખોલતો ને હું કહે છે સરપંચ મને નથી કહેતો એ લોકો બેમાં એકબીજામાંથી ફગાવે છે એ લોકો એમ કહે કે પાણી પહોંચતું નથી પાણી પૂરું થતું નથી ગામ વધી ગયું છે 2-2.5 મહિનામાં ગામ વધી ગયું હોય ને પહેલાં 2 મહિનાથી પહેલે બીજા દિવસ પાણી આવતો હવે ચોથા દિવસ આવે છે એ તો રાજીનામું કામ ન કરતો હોય અને પોતાની મનમાની કરતો હોય તો એને રાજીનામું દેવાનું ફરજ છે બરાબર તો એમાં કોઈને કોઈ તકલીફ નથી જે કામ ન થતું હોય તો એને રાજીનામું દઈ દેવું પડે ને અગર આ લોકો પોતાની મનમાની કરી બીજાના કહેવામાંથી હાલશે તો એ આવે રાજીનામું દઈને એના કરતાં સારું ના છોકરા આય ના સોભાઈ કોકમે ગામ અસલ કે સમસ્યા છે નહીં ન તો પાણી છે ના રોડ લાઈટ ના ગટર હા ના કાતી ટ્રેક્ટર આતી તો એને નેરાની ફેરી નાલ્યો બને બહુ 5 મિનિટ ન તો તો આપી તો કોઈ ગાલ એ કોરાસા પબ્લિક નહીં અહીં ગ્રામ પંચાયત મેન બાબતે વૈનાતા 5 મિનિટ દોડો તો સેફટી વજાઈ નહીં હતા ઓળખે નતા બાકી માતવે તરાસા કે છકડા મે વેરાને ખણેતા હા ત્યાં તાળું માન દીધા કરાસે સગા ભાઈ હા મૂર્ખ બની મે બાળા તો કાઈ સરપંચ આયા કાઈ કોરા મૂર્ખ બની આસા કે દઈ ગાસા લાલા હોત કે એડી ખબર ન હોય માતના લાતની ન હોય એનકે હા કોકમે ગામ જેલાબાઈ ના બરાબર ને પાણી લાઈટ ને ગટર લેબ ને રોડ બરાબર ઈ મંજૂર કરાય ન કે એનકે મંજૂર બરાબર આય લીટ કરાવે જપો એનકે રાજીનામું બરાબર રાજીનામું આકે કદાચ લાગે તો સરપંચ આ મથે ખાલી મત પોઠિયા ધ્યાન ના દે સામુરો ના દે ને હે વેન્યા તો ભલે ભલે કરી હતી હા આંધળા પે અહીં શેરીએ બરાબર ને ઈ રોટું કરાવી દીને લઈને મતું એથી કરે તો દોડે તો કે હાલો વ્યાવ ઝપાટી યોજના સલમાન ભાઈ કોકમાં નવા પૂરો આખે ગામમાં પૂરો समस्या पानी लाइट गटर किए न नवास में किए न गांव में गणे नवास में किए न बने विकास से ना नवास है जीरो न गांव में रुपये
વિકાસ કે છે નતો નવાસ સરપંચ કેન બાજુ રહે ઉડાકની સુવિધા ખરી મેળે સુવિધા ટોટલી સુવિધા नवास में फकत सुविधा नहीं है नवास में चले सजे गांव में सुविधा है नवास में कोला सुविधा नहीं कि तया खाली मौसम એટલે ઈ કેટલાક ને કેટલાક એરિયા કે ડિવાઇડ કરીને અલગ રીતે बड़ी अलग काटियो सब नवास के अलग काटला कहीं था मेरे जाते सजे गांव में विकास थे सड़कों बनी हुई रोड लाइट मेरा मेरा आज नवास में अजी सुने 14 वारे था कि विकास नहीं नवास में જેમાં ગામના સરપંચ પણ ગામ જેના ઉપર દબાણ ગેરકાયદેસર પાણીની લાઈનો અને સ્કૂલની બાજુમાં મટન માર્કેટ જેવા ગ્રામજનો ઉપર આક્ષેપ કર્યા હતા અને તમામ ગેરકાયદેસર કામો ઉપર ઘોષ બોલાવીશ તો આ વિશે વધુ નિહાળી કુકમા ગામના સરપંચના શબ્દોમાં સરકારમાં એવું નિયમ છે કે સ્કૂલના અમુક મીટર સુધી અમુક કામકાજ ન થવા જોઈએ જેવા કે પીડી છે અમુક ખરાબ કામ કે આ મટન માર્કેટ છે કોઈ પણ એવી વસ્તુ ન થવી જોઈએ સ્કૂલના અંડરમાં એવી વસ્તુને અમે દૂર કરીશું સાહેબ અમે પંચાયતમાં છેલ્લા 5 મહિનાથી આવ્યા છીએ અને સ્થળ નિરીક્ષણ ચકાસણી કરતાં અમને પહેલી 26મી જાન્યુઆરીના ગ્રામસભા બોલાવી હતી એ ગ્રામસભામાં ગ્રામજનોનો એક જ હતો માંગ કે અમને અમારી આવ સાફ જોઈએ આવમાં જે તળાવમાં પાણી જાય છે એ મેન આવ થકી જાય છે વરસાદનું પાણી અને વર્ષો પહેલાં પાણી જે તળાવનું છે એમાં ગામ લોકો પીવામાં કામ આવતું હતું હવે ત્યાં તળાવમાં જનાવર પણ નથી જઈ શકતા એવી પરિસ્થિતિ છે તો બેન તમે પહેલે આવને પ્રાધાન્ય આપી અને આવની સફાઈ કરાવો એટલા માટે અમે આવીને તરત જ આવમાં લાગી ગયા છે આવની સ્થળ ચકાસણી કરતાં જાણવા મળ્યું કે ત્યાંની ગટરનું પાણી જાય છે પછી પાણીનું પણ પાણી જાય છે અને વેસ્ટેજ જે અહીંયા બાજુમાં શાક માર્કેટ મટન માર્કેટ છે એનું બધું ગંદુ કચરો આવમાં નાખવામાં આવે છે એટલે અમે આવની સફાઈ પણ ચાલુ કરાવીશું 24 કલાક જે અમારી જે મેન પાણીનો જે પ્રોસેસ છે મેન બોર ત્યાંથી મેન લાઈન આ જ વિસ્તારમાંથી આવે છે એટલે અનલીગલી જેટલા પણ કનેક્શન નાખેલા છે એ 24 કલાકવાળા છે અમને જેટલા જાણમાં આવ્યા એ બધા કટ કરાવ્યા છે આગામી દિવસોમાં બીજા વધારાના કનેક્શન કટ કરવામાં આવશે અમને જાણતા હશે કે ત્યાં ગેરકાયદેસર 24 કલાક પાણી ચાલુ છે ત્યાં કટ કરાવશે અને હમણાં વાત કરો છો કે આવની બાજુમાં જે દબાણ છે એ દબાણ ઘણા વર્ષોથી કાયદામાં નિયમમાં જે કંઈ આવતું હશે યોગભાઈના આધારે અમે બધું કરશું એટલે આગામી દિવસોમાં તમે કુકમા ગામમાં જે પણ ગેરકાયદેસર કામ છે તમામ બંધ કરશો બધા ગેરકાયદેસરવાળા કામ અમે દૂર કરાવશું જે કાયદામાં આવતું હશે કાયદાની વિરુદ્ધ અમે ક્યારે નહીં જઈએ દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈપણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈપણ પ્રકારે જવાબદારી રહેશે નહીં દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે દર્શક મિત્રો વધુ સમાચાર જોવા માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ।